નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો એનપીએસમાં સરકાર દ્વારા 1 એપ્રિલથી જે છે તે મોટું પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો રાજ્યભરના અને દેશભરના લાખો જે કર્મચારીઓ છે કે જેઓ 1/1/2004 પછી ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા છે અને જેઓને ઓપીએસનો લાભ નથી મળતો, એટલે કે જૂની પેન્શન યોજનાની જગ્યાએ જે લોકોને નવવર્ધિત પેન્શન યોજના એટલે કે ન્યૂ પેન્શન પ્લાનમાં જે લોકોને મિત્રો પેન્શન મળી રહ્યા છે તેવા તમામ કર્મચારીઓ માટે આજના ન્યૂઝ ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે સરકારે જે એનપીએસના રૂલ્સ છે એટલે કે નિયમો છે તે 1 એપ્રિલથી સરકાર બદલવા જઈ રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો એનપીએસનો કયો જે રૂલ છે તો કયો નિયમ છે તે સરકાર 1 એપ્રિલથી બદલવા જઈ રહી છે. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 1 એપ્રિલથી ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં થઈ રહ્યું છે મોટું પરિવર્તન. સરકારે લીધો આ નિર્ણય. જાણીએ મિત્રો 1 એપ્રિલથી એનપીએસમાં થઈ રહ્યું છે મોટી પરિવર્તન. એનપીએસને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર આવવાનો છે. હકીકતમાં આ ફેરફારો લોગિન પ્રક્રિયા સાથે સંબંધિત છે. અમે તમને જણાવીએ છીએ કે આ માટે સરકાર દ્વારા બેવડી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આમાં એનપીએસ સભ્યોએ આધાર વેરિફિકેશન અને મોબાઈલ પર મળેલા ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે. આ નવી સિસ્ટમ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2004 પછી ભારત સરકારની કોઈપણ સેવામાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને બદલે એનપીએસનો જે છે તે મિત્રો હાલ લાભ આપી રહ્યા છે. તે જ રીતે ગુજરાત સરકારમાં પણ મિત્રો 1 જાન્યુઆરી 2005 પછી ગુજરાત રાજ્ય સેવા, પંચાયત સેવા તેમજ અલગ અલગ ગુજરાત સરકારના વિવિધ કેડરોમાં જે કર્મચારીઓ 1 જાન્યુઆરી 2005 પછી લાગ્યા છે સેવામાં તેવા તમામ કર્મચારીઓને નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસનો લાભ આપવામાં આવે છે. ઓપીએસ માટે આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી દેશભરમાં લડાઈ સરકાર સામે કરી રહ્યા છે. તો મિત્રો આજના વિડીયો છે તે વિડીયો મિત્રો આ એનપીએસની જે પ્રક્રિયા છે તેને લોગિનની પ્રક્રિયા જે છે તેને લઈને આ સંબંધિત વિડીયો છે લોગિનની પ્રક્રિયામાં, જેમાં સરકાર દ્વારા હવે આધાર કાર્ડ પર મોબાઈલ વેરિફિકેશન દ્વારા લોગિન કરવાનું એક નવી સિસ્ટમ 1 એપ્રિલથી લોન્ચ કરવા જઈ રહી છે. પીએફઆરડીએ એ તાજેતરમાં દ્વિપરિબળ પ્રમાણીકરણ ફરજિયાત બનાવી છે. ઓથોરિટીનો દાવો છે કે આનાથી એનપીએસ એકાઉન્ટની સુરક્ષામાં વધારો થશે. એકાઉન્ટ સીઆરએ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે, જે એનપીએસ સંબંધિત કાર્ય માટે રચાયેલ વેબ આધારિત પ્લેટફોર્મ છે. હવે શું વ્યવસ્થા છે? હાલમાં એનપીએસ સભ્યોએ એકાઉન્ટમાં લોગિન કરવા માટે વપરાશકર્તા આઈડી એટલે કે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડે છે. આના દ્વારા એકાઉન્ટમાં લોગિન કર્યા પછી કોઈપણ પ્રકારના ફેરફાર કે ઉપાડ શક્ય છે. મિત્રો હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના નોડલ અધિકારીઓ સીઆરએ સિસ્ટમમાં પ્રવેશ કરવા માટે પાસવર્ડ આધારિત સિસ્ટમ પર આધાર રાખે છે. તેને વધુ સુરક્ષિત બનાવવા માટે તેને આધાર અને ઓટીપી વેરિફિકેશન સાથે લિંક કરવામાં આવશે. આ રીતે તેનો ઉપયોગ કરી શકાશે. પીએફઆરડીએ મુજબ આધાર આધારિત લોગિન વેરિફિકેશન એનપીએસ સભ્યના વપરાશકર્તા આઈડી સાથે લિંક કરવામાં આવશે. ત્યાર પછી આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપી દાખલ કર્યા પછી એનપીએસ એકાઉન્ટમાં લોગિન થઈ જશે. ખાતાની સુરક્ષા કેવી રીતે વધશે? તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે લોગિન પાસવર્ડ, આધાર વેરિફિકેશન અને મોબાઈલ ઓટીપી દ્વારા તમારું આધાર એકાઉન્ટ ઓપરેટ કરી શકશો. અન્ય કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં. જો લોગિન પ્રક્રિયા દરમિયાન 5 વખત ખોટું પાસવર્ડ દાખલ કરવામાં આવશે તો ઓટોમેટિક એકાઉન્ટ બ્લોક એટલે કે લોક કરી દેવામાં આવશે. ફરીથી એક્સેસ મેળવવા માટે તમારે નવો પાસવર્ડ બનાવવાની જરૂર પડશે. આ માટે વ્યક્તિએ આઈપીઆઈએન માટે વિનંતી કરવી પડશે અથવા પૂર્વ રેકોર્ડ કરેલા ગોપનીય પ્રશ્નોના જવાબ આપવા પડશે. આમ મિત્રો એનપીએસનું જે આધાર વેરિફિકેશન છે તે 1 એપ્રિલથી લાગુ પડી રહ્યું છે. અત્યાર સુધી મિત્રો જે એનપીએસ ખાતા ધારકો જે દેશમાં કરોડો લોકો છે તેવા કરોડો કર્મચારીઓ મિત્રો હાલ સરકારી કર્મચારીઓ એનપીએસ આધારિત જે લોગિન છે તેમાં એક યુઝર નામ અને પાસવર્ડ દ્વારા મિત્રો એક્સેસ કરી શકે છે. પરંતુ હવે 1 એપ્રિલથી આ તમામ માટે મિત્રો આધાર કાર્ડ સાથે જે આધાર પર મોબાઈલ ઓટીપી છે તેનાથી મિત્રો એ લોકો લોગિન કરી શકશે. એટલે કે દર વખતે નવા પાસવર્ડ સાથે લોગિન ઓટીપી સાથે કરવું પડશે, જેથી લઈ અને એનપીએસની જે સુરક્ષા ખાતું છે જે ખાતું છે તેની સુરક્ષા હવે બેવડી થઈ ગઈ છે. આશા રાખીશું કે એનપીએસ ધારકો માટે આ ન્યૂઝ ગુડ ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.